નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર તાલુકાના સદુતલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાશ ટેકરી ઉમેદપુરી ધામના મહંત પ્રયાગપુરી મહારાજ પર રાત્રિના સમયે હુમલો થયો હતો. લગભગ 10 અજાણ્યા શખ્સોએ તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે મંદિરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલાખોરો કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને અંદર પ્રવેશ્યા હતા. તેઓ મહંતલા ખાટલા પર પડેલો મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે મહંત બાપુ જાગી જતા તેમણે ચોરોને પડકાર્યા હતા. સ્વ બચાવના પ્રયાસમાં મહંત પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમના હાથ અને ઓગળીઓ પર ઈજા થઈ હતી. મહંતે હિંમતપૂર્વક સામનો કરતા હુમલાખોરો તેમના હથિયારો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર હિંસક ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તલવાર જેવા ધારદાર હથિયારો સાથેના શખ્સોએ મહંત પર હુમલો કર્યો અને મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા. આ ફૂટેજ પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો બનશે. ધાર્મિક સ્થળના મહંત પર થયેલા હુમલાને કારણે ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થયા છે, કારણ કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, લૂંટ અને હુમલા જેવી ઘટનાઓ વધી રહી છે. ભક્તોએ હુમલાખોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. વહેલી સવારે પોલીસ અને મહેસાણા એલસીબી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે અને મહંતની ફરિયાદ દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિસનગર કોર્ટે ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને 1.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસ ગુરુકૃપા સોસાયટીના વૃદ્ધ ફરિયાદી અને તેમના મિત્ર વચ્ચે ઉછીના પૈસાના વ્યવહારને લગતો હતો. ફરિયાદી પટેલ નટવરલાલ કાળીદાસ કે જેઓ અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, વિસનગરની ગુરુકૃપા સોસાયટીમાં રહે છે અને તેમની મિત્રતા સર્વોદય સોસાયટીના ગઢિયા જગતસિંહ ચતુરસિંહ સાથે હતી. 1 એપ્રિલ 2018ના રોજ જગતસિંહ અંગત કામ માટે નટવરલાલ પાસેથી રૂપિયા 1.50 લાખ ઉછીના લીધા હતા, જે 1 માસમાં પરત કરવાની ખાતરી આપી હતી. 1 માસ બાદ નટવરલાલે પૈસાની ઉઘરાણી કરતા જગતસિંહે તેમને રૂપિયા 1.50 લાખનો ચેક આપ્યો હતો. જોકે ફરિયાદી આ ચેક બેંકમાં જમા કરાવતા તે અપૂરતા બેલેન્સને કારણે રિટર્ન થયો હતો. આ ઘટના બાદ નટવરલાલે વિસનગરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી જગતસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ વિસનગર કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. દલીલોના અંતે કોર્ટે નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આરોપી ગઢિયા જગતસિંહને તકસીરવાન ઠરાવ્યા હતા. જોકે તેમને 1 વર્ષની સજા અને ફરિયાદીને ચેકની રકમ રૂપિયા 1.50 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તારીખ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ આ કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટરે મહેસાણા વાસીઓ ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ દોડ મહેસાણા દૂધસાગર ડેરી પાસે, સર્વિસ રોડથી રાધનપુર 4 રસ્તાથી મોઢેરા 4 રસ્તા સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ, હોમગાર્ડ્સના અને શાળાના વિદ્યાર્થીઓ, મહેસાણાવાસીઓ તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન સહભાગી થાય તેમ જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન ચોર ટોળકી સક્રિય બની છે. સુભાષણ આખજમાંથી વાછરડા ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે આંબલિયાસણ સ્ટેશનના અંબિકા ચોકમાંથી પણ કાર લઈને આવેલા તસ્કરો દ્વારા વાછરડાને ચોરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહેતા કાર લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. આમ રહેણાંક તેમજ દુકાનો ધરાવતા વિસ્તારમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવતા લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા આ વિસ્તારમાં હોમગાર્ડ જવાનોનો પોઈન્ટ પણ આવેલો છે. તેમ છતાં પણ ચોરીના પ્રયાસથી પોલીસના પેટ્રોલિંગ સામે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. તસ્કરો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ SIR શરૂ થઈ છે. આ સંદર્ભે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને
રાષ્ટ્રીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ ઝુંબેશનું સમયપત્રક જાહેર કર્યું છે. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ SIRના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપી હતી. 4 નવેમ્બર 2025 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO ઘરે ઘરે જઈને મતદારો પાસેથી એન્યુમેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ 9 ડિસેમ્બર 2025ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારો 9 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી સુધારા માટે દાવાઓ કરી શકશે. દાવાઓની સુનાવણી અને પ્રમાણીકરણ 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ સમગ્ર પ્રક્રિયાને અંતે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આખરી મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિત કુલ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મહિલાઓ અને અસશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે માટે સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ BLOની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. SIR બાબતે 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લામાં ERO અને AERO માટે તાલીમનું આયોજન કરાશે. આ ઉપરાંત 3 નવેમ્બર સુધીમાં તમામ BLO, સુપરવાઇઝર, BLO અને BLAની તાલીમ પણ પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.